સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાયની. જોવા અમે 22 કોટડા આવ્યા. શાંતિબેન ભેરાન આવ્યા. જો એ પહેલાં હું આવી હતી. પાછા અહીંયા જો મંદિર કેવું મસ્તીનું છે. અમારે શાંતિબેનને ટમુબેનની જાય. બહુ સરસ મંદિર છે. તમે પણ કોક દી દર્શન કરવા આવજો. હા જો અમારે આ શાંતિબેનની બેઠા કા કે અમારે આ શાંતિબેનની બે થાકે કા જય જો જય માતાજી. જય માતાજી, જય જોગ માયા. જો આ 22 કોટડા છે, માતાજીનું મંદિર છે. તો તમે પણ અમે શાંતિબેનારી દર્શન કરવા આવ્યા. તમે પણ આવજો. આ બાજુ ગણપતિ બાપા બેઠા, આ બાજુ હનુમાનજી છે. ભક્તોની પણ ભીડ સારી છે. બહુ જ માતાજીનું મંદિર પણ મોટું છે અને પટાંગણ પણ મોટું છે. કોઈની પણ દર્શન કરવા, દર્શનનો લાભ લેવા આવવું હોય તો આવજો, નકર પછી મારા વિડીયા દ્વારા દર્શન કરી લીજો. જય માતાજી, જય જો. જો ગોળની માનતા થાય. માતાજીની ગોળની માનતા કરે. જો ધજા છે મારે શાંતિબેનને આ 22 માતાજીને મંદિરે ધજા ચડાવવા આવ્યા. અમારે ટમુબેન બેઠા, અમારે શાંતિબેન નારિયેળ વધારવા ગયા. બેનનું નામ ભૂલે ગયું. પ્રભાબેન પણ બેઠા. ભક્તો પણ ઘણા છે. અહીં આખા પટાંગણમાં જોવો સત્સંગ પણ કરે ને સત્સંગ કીર્તન આકોરા બાયું હાલે બધું. હાલો તો એવો અમારો પણ વારો આવે ગયો. ધજા ચડાવવાનો ટાઈમ થઈ ગયો. શાંતિબેનને આ ધજા ચડાવવા આવ્યા. શાંતિબેન હે અહીંયા 22 માતાજી છે, એને બહુ જ માને. તો એના હારી હમણાં પણ દર્શનનો લાભ જડે. જય માતાજી, જય જોગ માયા, જય મારી મારી. માતની જય. મોડ થઈ જાવ શાકમાંથી પછી લેતા
જે જરાક ટમેટું લાવ. હા ઝીણો ઝીણો યુદે રે ગલાલ માતાજીના કેટલું બધું માનતા આવે આમાં જેવો માણસ બધા વન ભોજન કરે. જો આ બાજુમાં હે મસ્ત ભોળાનાથનું મંદિર છે. મહાકાલેશ્વર નામ છે ભોળાનાથનું. તો આ ધજા ઉસીથી ફરકે માતાજીની. તો શાંતિબેનને ધજા ચડાવવા આવ્યા. તો અમે પણ એને આવ્યા. જો ત્યાંથી સીડી છે અને ધજા એ ચડાવવાની થાય ત્યાંથી. હા અમારે જે હતા છે મેન 22 માતાજીના ભુવા તમે હે ને મેન માતાજીના ભુવા. હા જે હતા પધારજો પોરબંદર કોકદી. હા હા જોવો હવે વાંથી આખા આપણી 22 કોટડાનો નજારો બધાની બતાવે દા. કોઈની પણ આવવું હોય દર્શન કરવા તો તમે પણ આવે હગો. આ અમે જુઓ આ દર્શન કર્યા. શાંતિબેનની આ ધજા ચડાવી. જો આખો નજારો છે કેવડું. હા મોટું બધું પટાંગણ છે. આ બાજુમાં મહાદેવજીનું મંદિર છે. હે તમે હા વાહ એટલી તમે મહિનામાં 4 ફેરે આવો કાંઈ. જોવો કેટલી બધી શ્રદ્ધા છે માતાજીમાં કે મહિનામાં અમારે શાંતિબેન છે એ હા મહિનામાં 4 ફેરે આવે. અમારે પોરબંદરથી સેટું પણ થાય કે લગભગ 70-80 કિલોમીટર તો થઈ જ જતું હે. 80 કિલોમીટર થઈ જતું હે તો પણ જોવો એ આ આવે એટલી માતાજીમાં શ્રદ્ધા છે એની. જોવો કેટલું મોટું બધું પટાંગણ છે. આ માણસ બધા વન ભોજન કરે રહ્યા. આ કોરા છોકરાઓ રમે. આ કોર બધા બેઠા. માતાજીનો ખોડો છે તો ભવ્યથી અતિ ભવ્ય મંદિર છે.
જુઓ આ માતાજીનો ધૂણો છે. કોઈની પણ આવવું હોય તો આપણી હતાપર અને જામજોધપુરથી અને જામજોધપુરની બાજુમાં છે આ બાવીહી કોટડા નામનું ગામ છે. માતાજીના નામ ઉપરથી જ લગભગ પડ્યું. જુઓ સહેલાણીઓ પણ ઘણાય છે અટાણે ત્યાં. એવું આકોર ભોજનાલય પણ છે. સતત ત્યાં પ્રસાદી ચાલુ પણ હોય. કોઈ પણ આવો અને બપોરી કે આપણી ભજન જરૂરી એટલું જ ભોજન પણ જરૂરી છે તો આપણા પેટની ભાડું પણ આપવું જોઈએ. તો જો આકોરા છે આપણે ભોજનાલય પણ છે. તો કોક દી આવજો આકોરા અને બાવીહી માતાજીના દર્શન કરજો. અને નકર અટાણે અમારા વિડિયા દ્વારા તમે દર્શન કરજો. કવડ્યું મોટું પટાંગણ છે. હા હો બાવીહી માતાજી જોવો આ ગેટ છે. હજે તો માણસ હીવા નીવા આવે. હાલો તો અટાણે પ્રસાદીનું ટાણું થયું તો અમે પણ જઈએ પ્રસાદી લેવા. આવું ખાખા કોઈ ને મંદિર ઢોલી મંદિર આ ઢોલીને હણાયા એ પણ આ કંઈક હમાઈ ગયા હતા. બાવી હાયું ફેરા હમાઈ ગયા તો આ પણ ઢોલીનું પણ હણાયાનું માતાજીના મંદિર હાંભું મંદિર છે. જો આ માતાજીના સાનિધ્યમાં ભોજનાલયમાં આવ્યું એ પ્રસાદી લેવા. તો અમારે બધી બહેનો પ્રસાદી લે. અમારે રમુબેન ને શાંતિબેન ને તો મારી પણ આ પ્રસાદીની થાળી ત્યાર જ છે. જો લાપસી હે, ખીચડી હે, ચોખા છે. આ માતાજીના ઓલા હોય ને આપણી મેળા કહીએ ને મેળા હોય ને એટલે આ એને બધું પ્રસાદી હોય. જો અહીં પણ કેટલા બધા માણસો બેઠા. બધાએ આ આવરી ચાલુ જ હોય ભોજન પ્રસાદી. માનતા ઉપર એટલી બધી આવે. જોવો આકોર પણ હજે પટાંગણ ગાર્ડન મોટો બધો છે. અમે ત્યાં માતાજીના સાનિધ્યમાં આવ્યા પણ તમે પણ આવજો એકવાર દર્શન કરજો. હું ત્યાં બીજી વાર આવ્યો. શાંતિબેન તો અમારે મહિનામાં 4 વાર આવે પણ હું બીજી વાર આવી એવી થઈ એમાં.